नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી 2025ની એક ખાસ અગત્યની જાહેરાત આવી છે, જેની અંદર મિત્રો જે છૂટા થયેલા જ્ઞાન સહાયકો છે એમની ખાસ ભરતી છે। જે પણ જ્ઞાન સહાયકો છૂટા થઈ ગયા છે એમને ફરીથી હવે નવેસરથી લેવામાં આવશે। તો આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે, આ પ્રક્રિયા કઈ રીતે થશે, એમને ફરીથી જે નિયુક્તિ કઈ રીતે આપવામાં આવશે, જેની સંપૂર્ણ વિગતો મેળવીશું પરિપત્ર સાથે આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। કયા કયા જિલ્લામાં અત્યારે ચાલુ છે એની પણ વાત કરીશું અને કયા કયા જિલ્લામાં આ ભરતી આવવાની છે એની પણ વાત કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલો જે પરિપત્ર જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત વડોદરાનો છે, જેની અંદર શાળાઓમાં જ્ઞાન સહાયકોની પ્રતિનિયુક્તિ આપવા બાદનો 20/1/2025ના રોજ આવેલ પરિપત્ર છે, જેની અંદર જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે 31/7/24ની સ્થિતિએ મંજૂર થયેલા મહેકમ બાદ વિવિધ તબક્કે યોજાયેલો શિક્ષક બદલી કેમ્પના કારણે આપના તાલુકાની જે શાળાઓમાં સેટઅપ મુજબ ખાલી જગ્યા ઉપર બદલી કેમ્પો શિક્ષકો નિમણૂક મેળવતો જે શાળામાં કામ કરતા જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવેલા હતા, આ પ્રકારે છૂટા કરેલા જ્ઞાન સહાયકને અન્ય શાળાની અંદર ખાલી પડેલી જગ્યા પર નિયમોને આધીન જે પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ આપવાની પ્રક્રિયા જે ઠરાવ ડી મુજબ 23/1/2025ના બપોરે 12:30 કલાકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત વડોદરા ખાતે રાખવામાં આવેલ છે। આ અંગેની જાણ આપના તાલુકાના જે શાળાના આચાર્ય મારફતે પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ મેળવવા ઈચ્છુક ઉમેદવારોને જાણ કરીને હાજર રહેવા જણાવવામાં આવે છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વડોદરા દ્વારા આ પરિપત્ર કરવામાં આવેલો છે। એના પછીનો મિત્રો આગળનો જે પરિપત્ર છે એ મિત્રો રાજકોટનો છે, જેની અંદર જે જ્ઞાન સહાયકનો કેમ્પ હતો એ મિત્રો સ્થગિત કરી દેવામાં આવ્યો છે, એટલે કે હાલ પૂરતું આ કેમ્પ અત્યારે બંધ કર્યું છે અને એના પછી નવી તારીખ આવશે એટલે ફરી તમને અમે જાણ કરીશું। એના પછી મિત્રો આ પરિપત્ર ફરી રાજકોટનો છે, જે મિત્રો જ્ઞાન સહાયકની તારીખ 21/1/2025 રાખવામાં આવી હતી, પરંતુ કોઈ કારણસર આ કેમ્પ અત્યારે મિત્રો બંધ રાખ્યો છે, સ્થગિત રાખેલ છે। એના પછી મિત્રો આગળનો જે પરિપત્ર છે એ છે મિત્રો 3/1/2025ના રોજ કચ્છ જિલ્લાની અંદર જે ખાલી જગ્યાઓના કારણે જે જ્ઞાન સહાયકોને અન્ય શાળામાં નિમણૂક આપવા બાબતનો પરિપત્ર છે, જેની અંદર જે કચ્છ જિલ્લામાં આંતરિક બદલી થવાના કારણે 153 જેટલા જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યા હતા, જેની યાદી જે શિક્ષણ જે સહાય જ્ઞાન સહાયક શિક્ષકોની જિલ્લાની અન્ય એસઓઈ વાળી શાળાની અંદર જે ખાલી જગ્યાઓ છે એમાં એસઓઈ વાળી શાળામાં નિમણૂક આપવા અંગેનું માર્ગદર્શન માંગેલ છે। તો મિત્રો, જે જિલ્લા ફેરબદલી ઓફલાઈન અને ઓનલાઈન એની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કચ્છ જિલ્લાની અંદર જે ખાલી જગ્યાઓ છે એ ગણી અને અન્ય જિલ્લામાંથી કચ્છ જિલ્લામાં જે ફેરબદલીના હુકમ થયેલ છે એ જગ્યા ભરાયેલી ગણી 1/1/2025ની સ્થિતિએ 1 થી 5 અને 6 થી 8ની વિષયવાર 2 દિવસની અંદર રજૂ કરવાની છે। પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરનો પરિપત્ર છે અને 153 જેટલા જ્ઞાન સહાયકોને છૂટા કર્યા છે એની યાદી મંગાવી છે, જેમાં મિત્રો ખાસ આંતરિક બદલી પછી 153 જ્ઞાન સહાયકોને જિલ્લા ફેરબદલી વાળી જગ્યા અંદર મુકાશે અને એકાદ અઠવાડિયાની અંદર એનો નિમણૂક હુકમ પણ કરી દેવામાં આવશે। તો આ રીતે મિત્રો અત્યારે જે કેમ્પ ચાલી રહ્યા છે એની માહિતી આપી છે। નવી માહિતી આપશે એટલે ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।